ડોક્ટર જયંતિભાઈ ત્રિભુવનભાઈ જીવાણી, રાજકોટમાં મારું જીવાણી ક્લિનિક છે, MBBS છું. હું એલોપેથિક દવાની સાથે સાથે હેલ્થ સપ્લિમેન્ટની પણ અમુક સારી એવી સારવાર કરું છું. જેમાં આપણી સાથે એક મારા દર્દી છે, એમને ડાયાબિટીસની બીમારી હતી, એને આપણે સારવાર ચાલુ કરી તો આપણે એની પાસેથી આપણે માહિતી લઈએ કે સપ્લિમેન્ટથી કેવો રિઝલ્ટ આવે છે. બરાબર. સપ્લિમેન્ટની અંદર છે નીમ કેપ્સ્યુલ છે, ફ્લેક્સ ઓઇલ છે અને ગ્લુકો ઓઇલ છે. આ ત્રણ એમને આપતા હતા. આ તો કેલ્શિયમ છે, એમને ઢીચણ ને સાંધા દુખો એના માટે આપતા. બરાબર. તમારું નામ શું દાદા? બિપિનભાઈ શેઠ. ક્યાં રહેવાનું? અહીંયા રયા ચોકડીએ, રયા રોડ ઉપર બાપા સીતારામ ચોક છે ને, ત્યાં આગળ અમે રહી છે. કેટલા વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી? ડાયાબિટીસ મને 2014ની સાલથી છે. બરાબર છે. અને ઘણા વર્ષથી અમે અમારા ફેમિલી ડોક્ટર ગોંડલમાં દવા લેતા હતા, પણ ત્યાર પછી અનેક ચડાવ ઉતારેમાં આવ્યા અને છેવટે એક દિવસ જીવાણી સાહેબનું પેમ્પલેટ છાપવામાં આવ્યું અને હું સીધો સાહેબની પાસે ફોન કરીને આવ્યો. ત્યારે મને આશરે 350 જેટલું ડાયાબિટીસ રહેતું હતું. એટલે કે આજથી 5 મહિના પહેલા જયારે હું સાહેબ પાસે આવ્યો ત્યારે મને 350 ડાયાબિટીસ રહેતું હતું. અને સાહેબના માર્ગદર્શન હેઠળ બધી દવાઓ, જે એલોપેથિક દવાઓ પણ સાહેબે જોઈ અને એની અંદર પણ એને મને ફેરફાર કરાવ્યો કે ભાઈ સવાર સાંજની ગોળીમાં ફેરફાર કરાવ્યો. જે કાંઈ જરૂરી હતું એ સાહેબે એમાં કર્યું. અને એ ઉપરાંત પણ આ બધી દવાઓ જે સાહેબે અહીંથી આપી, જેના કારણે અત્યારે મારું ડાયાબિટીસ સાવ નોર્મલ થઈ ગયું છે. અને આ સિઝનની અંદર જે આપણે કેરીની સિઝન આવે એની અંદર પણ અમે આ કેરી ખાધેલી જ છે. ત્યારે આ સાહેબને ઘણું બધું મને એકદમ નોર્મલ રીતે લઈ આવ્યા નીચે અને મને ઓલું નથી ચિંતા મુક્ત કરી દીધો છે. કેટલું રહે સુગર આશરે? અત્યારે 130 જેટલું થઈ ગયું છે, હાવ નોર્મલ જેવું. પણ હવે